માર્ગમાંથી 2 લીંબુ લીધા, કાળા તલ, અડધો મણ જેટલા અડદ લીધા અને પછી અમદાવાદની બજારે બજારે શોખ પૂરતા જાય, અડદના દાણા ઉલાળતા જાય, એક બાજુ થોડી સણોઠીઓ નાખતા જાય, કંકુ ઉડાડતા જાય, ગલાલ ઉડાડતા જાય, કાળા તલ વેરતા જાય, અડદની મીઠું મારતા જાય. આમ કરતા કરતા સીમાડા બાંધતા 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 વેજલપુરથી કહેવાય છે કે આવ્યા છે પોપટિયા વડે આવીને વાદી કહેવાય. આસન દબાવી અને કુંડાળું કરી અને કડું ફટકાર્યું, લીલમની લાકડી ફટકારી, મોરલી વગાડી અને પછી પોતાની ચોકી બાંધીને વાદી લાલ વાદી ભૂલવાદી બેઠા. અમદાવાદની શેરીએ શેરીએ ચણોઠીના ઘા કરતા 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 વાદી આવ્યા. પોપટિયા વડના ચોકમાં આવીને વાદીડાએ કુંડાળું કર્યું. એક ભાઈ લાકડી લઈને બેઠો, એક બાજુ લીંબુની ઢગલીયું છે, એક બાજુ અડદના ડગલી કરી છે, એક બાજુ ચણોઠીની. પણ મોરલીના સુરની માલિપા મંત્રના ઘા થાયો. કોકને લાગે કે મદારી મોરલી વગાડે, પણ મોરલીની માલિપા તો મેણાના ઝાટકા, માણાના તલવારના ઘા વાગે ને ટુકડા થઈ જાય, ઝાટકા લાગે અને 2 કટકા થઈ જાય. પણ મોરલીની માલિપાથી જે સૂર નીકળે ને, જાણકાર કોઈ માણા હોય ના કાળદા કાપી નાખે. મારો બાપ લાલવાદી ભૂલવાદી કહેવા છે કે ખત્રીના ઘરની સામે બહેન મોરલી વગાડે મંત્ર મીંડા ઝીકવા. પણ ઘરની માલિપા જે મેલી વિદ્યા જાણતા હતા ખત્રી, એના દરવાજા કમાડ બંધ હતા, બારણા બંધ હતા. પણ જેવા મોરલીના સૂર વાગ્યા ને અને બારણાની માલિપા કહેવા છે કે તિરાડીઓ માંથી મોરલીના સૂર નુપડ્યા અને મેળા જેથી ખત્રીના કાને વાગ્યા ને તેથી આળા મળીને બેઠા ત્યાં. હો કોઈક આવ્યો માલમી, કોઈક આવ્યો કમાડું ગાડ્યા. કમાડું ગાડ્યા ને સામે જોયું ને તો લાલવાદી ને ફૂલવાદી ને જોયા. વિચાર કરે પડતા તો બરોબર, હજુ તો કમાડું ઉઘડ્યા જ છે, મોઢા બહાર કાઢ્યા અને હામી નજર માંડી, પણ નજરો મનાણી નહીં અને ધડો ધડ દરવાજા બંધ કરી અને ખત્રી પોતાના માર્ગે કહેવો છે કે ઘરમાં જઈ અને ગાડલા ગોદડાની માલિપા હંતે હંતે હુઈ જવા માંડ્યા. વાદી વિચાર કરે કે તમારી જાતના ખત્રી, તમે વાદી છી, અમે અમારી સામે તમે વાદ માંડો. લીધા લીંબુ, લાલવાદી ઘા કરે, ફૂલવાદી ઘા કરે, પણ લીંબુ દરવાજાની હારે ભટકાય, ધડો ધડ જાણે તોપના ગોળા પાછા પડતા હોય ને લીંબુના ફાડિયા થઈ થઈને મીડિયા બહાર પાડવા. પણ હવે મારા નાથને વાત રાખવી એ વાત એટલે રહી. અહીં બીજી બીના બની મોરલીઓ વાગે છે. જોજો લાલવાદી છે ને એની એક તમને ઓળખાણ આપી દઉં. લાલવાદીના ખભે કંડિયો હોય ને 2 કંડિયા હોય, એની લાકડી હારે 2 કંડિયા પડ્યા હોય. એકમાં દાણા હોય, એ પછી પેટનો ખાડો પૂરો હોય ના દાણા હોય ને મેલી વિદ્યાના દાણા હોય, અને બીજા કંડિયાની મારી પાસે જનાવર કહેતા નાગ હોય. લાલવાદીને ઓળખવા માટે એની લાકડીએ 2 કંડિયા હોય, જ્યારે ફૂલવાદીનો કંડિયો એક જ હોય અને એને માથે પાઘડી હોય ને એની મારી પાસે 5 ફૂલ પરોવેલા હોય.